અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત આવેલી પાણીની ટાંકી ખાતે છેલ્લા 10 દિવસથી ફિલ્ટર પ્લાન્ટમાંથી આવતી મુખ્ય સપ્લાય લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે। અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત આવેલી પાણીની ટાંકી ખાતે છેલ્લા 10 દિવસથી ફિલ્ટર પ્લાન્ટમાંથી આવતી મુખ્ય સપ્લાય લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે। જે લાઇન મારફતે પાણી મુખ્ય ટાંકીમાં ચડાવવામાં આવે છે તે જ લાઇનમાં લીકેજ થતાં મોટા પ્રમાણમાં પાણી વેડફાઈ રહ્યું છે। આ સ્થિતિ એ છે કે લીકેજવાળું દૂષિત પાણી પમ્પિંગ કરીને ગટરમાં ખાલી કરવું પડી રહ્યું છે। આ ગંદુ પાણી મુખ્ય કેનલ લાઇનમાં ભળતું હોવાથી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ડહોળું અને ગંદુ પાણી સપ્લાય થઈ રહ્યું છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે। ઘટનાને પગલે તંત્ર દ્વારા હાલ ખોદકામ કરીને જે તે લીકેજવાળા ભાગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। જો કે આ મુખ્ય લાઇન વર્ષો જૂની અને અત્યંત જર્જરિત થઈ ગઈ હોવાથી માત્ર પેચવર્ક કરવાથી સમસ્યા ઉકેલાય તેમ નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ આખી લાઇનના પાઇપ બદલવામાં નહીં આવે તો ભવિષ્યમાં ફરીથી ભંગાણ પાડવાની પૂરી શક્યતા છે। દૂષિત પાણી સપ્લાય લાઇનમાં ભળી જવાની ગંભીર ભીતિ વચ્ચે લોકો માંગ કરી રહ્યા છે કે પાલિકાને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જૂની લાઇન બદલીને કાયમી ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તે જરૂરી બન્યું છે।